ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાનું એકતાનગર હેલિપેડ ખાતે ઢોલ નગારા સાથે ઉષ્માભેર સ્વાગત। રાજપીપળા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ ગુજરાતની મુલાકાતના ભાગરૂપે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે 182 મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી અને સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાની ભવ્યતાના દર્શન કર્યા હતા। મંત્રીએ નડ્ડાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નથી નિર્માણ પામેલી એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાથી સાકાર થયેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના પર્યટન પ્રકલ્પોના વ્યવસ્થાપન, પ્રવાસીઓ અને સ્થાનિકો માટેની સુવિધા અંગેની જાત માહિતી મેળવી। મંત્રી શ્રી નડ્ડાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પોથીમાં નોંધ્યું કે ભારતની એકતાના પ્રતીક એવા લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલને મારા નમન છે। આ સ્થળ રાષ્ટ્રીય એકતા માટે પ્રેરણાદાયી પ્રતીક છે, જે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાકાર કરે છે। વધુમાં નોંધ્યું હતું કે આ જગ્યાના દર્શન કરતા અહીંની પરિકલ્પના, સ્થાપના અને પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું છે। મને વિશ્વાસ છે કે આ એકતાનું પ્રતીક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પના વિકસિત ભારત 2047ની યાત્રાને સફળ બનાવશે। સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તરફથી મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરાએ મંત્રી અને પ્રતિનિધિ મંડળને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ યાદગીરી રૂપે ભેટ આપી હતી। નડ્ડાની મુલાકાત સમયે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, અધિક કલેક્ટર ગોપાલ બામણિયા સહભાગી થયા હતા। સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પહેલા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાનું એકતાનગર હેલિપેડ ખાતે આવી પહોંચતા ઢોલ નગારા સાથે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। આ વેળાએ રાજસ્થાન રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવી, નાંદોદ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, નાયબ કલેક્ટર પ્રોટોકોલ NF વસાવા, નાંદોદ પ્રાંત અધિકારી કિશનદાન ગઢવી, મદદનીશ પોલીસ અધિક્ષક લોકેશ યાદવ, જિલ્લાના અગ્રણી નીલ રાવ સહિત સંગઠનના કાર્યકરોએ કેન્દ્રીય આરોગ્ય મંત્રીનું પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। રિપોર્ટર અરબાઝ ખાન, બલુચી। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।